હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો આજે આપણે ડિસ્કશન કરશું કે અસ્થમાવાળા પેશન્ટ અને ખાસ કરીને બાળકોને મોન્સૂનની સિઝનમાં કેવી રીતે પ્રોટેક્ટ કરવા જોઈએ. તો કે ફર્સ્ટ છે કે જે અસ્થમાવાળા પેશન્ટ છે એને રેઇનમાં વરસાદમાં પલળવાનું અવોઇડ કરવું જોઈએ. સેકન્ડ છે મોન્સૂનની સિઝનમાં ઠંડુ ફ્રીજનું પાણી અવોઇડ કરવું જોઈએ અને વોર્મ અને બોઇલ્ડ વોટર જ લેવું જોઈએ. અને જ્યારે પણ પબ્લિક પ્લેસમાં જઈએ ત્યારે માસ્ક લગાવવું જોઈએ, કારણ કે મોન્સૂનની સિઝનમાં ડસ્ટ અને પોલેનની એલર્જી કોમન છે કે જે ડસ્ટ અને પોલેનની એલર્જીથી અસ્થમાનો એટેક એગ્રાવેટેડ પણ થઈ શકે છે. હવે જોઈએ ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ. તો કે ફેટી ફૂડ અને કાર્બોહાઈડ્રેટ વાળું જે પણ ફૂડ છે એ અવોઇડ કરવું જોઈએ અને પ્રોટીન વાળું ફૂડ લેવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. ધેન નાઇટના ટાઈમમાં હળદરવાળું દૂધ પીવું જોઈએ. ધેન કાચી હળદર અને દૂધ પીવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. તો આ ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને નાના બાળકોનું મોન્સૂનની સિઝનમાં, કે જેનાથી અસ્થમાનો એટેક આપણે પ્રિવેન્ટ કરી શકીએ અને એગ્રાવેટેડ થતો અટકાવી શકીએ. થેન્ક યુ.